ભગવાન રામ સીતાનું સ્વયંવર, અને એ વખતે પરશુરામ ક્રોધના આવેશમાં ધુઆ ફુઆ, ક્રોધના આવેશમાં જેમ દરિયાના મોજા ઉછળે ને એમ ઠેકડા મારતા આવે. એક ગરમ કરે એક ટાઢો કરે, એક ગરમ કરે એક ટાઢો કરે. લક્ષ્મણ ગરમ કરે ને રામ ટાઢા કરે. છેલ્લે કહ્યું કે બાપા હવે આ કુવાડો મૂકી દો, તમારું કામ પૂરું હું કરીશ. 21 વખત નક્ષત્રી જેણીએ પૃથ્વી કરી એવા પરશુરામ. અને પરશુરામને કહ્યું કે હવે તમારું કામ પૂરું, બાકીનું હું કરીશ. અંતે અહીંયાથી ભગવાન રામ અને એના લગ્ન, અને જાન કેટલા દી રોકાણી હતી. ઓહો હો, અમારી જ્ઞાતિમાં તો મારા બાપદાદા વાતું કરતા કે દીકરા આપણામાં 5 દી જાન રોકાય. ડાક્ટરને હાજર રાખવા પડે, હો ધબકારા વધી જાય. 5 દી રોકાય? હા, 5 દી જાન રોકાય. ખાઈ ખાઈને મારી નાખે. કેટલાકનું પૂરું કરો? વરોઠિયું દેવાય ને, ફલાણું દેવાય ને, ઢીકણું દેવાય ને. અત્યારના તો હવે રૂક્ષ્મણી હરણ, બીક વીક એન્ડ ઇમરજન્સી. ફટાફટ જાન આવી, ચાંદલો થયો, ગોર ફેરા, વિદાય. અરે આ જે અહીંયા જ્યાં હું આ ફરિયામાં કથા વાંચું ને, આ અમારા જયંતિભાઈની દીકરીના લગ્ન 12 કલાકમાં અમે કરી દીધા. લ્યો, ઘરનાને ખબર નથી કે છોકરીના લગ્ન કરવા. હું મુહૂર્તિયો આવી ગયો, હાલ હાલ આર્ય સમાજ. 12 કલાકમાં ઇંગ્લેન્ડ પુગાડી દીધી. હવે આમાં 12 દી જાનને કેમ રોકવી? કાં તો કે આવનારને ઉતાવળ હતી, જાનારને ઉતાવળ હતી, એ રોકાય એમ નહોતા. એટલે ફટાફટ 12 કલાકમાં તો આર્ય સમાજમાં ફેરા ફેરવી દીધા. લ્યો, મતલબ કે ભાઈ ભગવાન રામચંદ્રના લગ્ન થયા, અયોધ્યામાંથી જાન આવી, જનકે ખૂબ ખૂબ સ્વાગત કર્યું. અને જ્યારે જાનને વિદાય આપીને ત્યારે શાસ્ત્રો એવું લખે છે કે જનક વૈદેહી હતા. અને આ સીતાનું હરણ થાય, લંકાની અંદર જઈ રાવણની આરે યુદ્ધ થાય. અને આ બધી કથાઓમાં સદા બિરાજો રામ. રાવણ આટલો વિદ્વાન હતો, પૌલસ્ય નંદન હતો, પૌલસ્ય ઋષિનો દીકરો હતો, અને આટલો ચાલાક હોવા છતાં પણ, આટલો જ્ઞાની હોવા છતાં પણ અંતે પરિણામ શું આવ્યું? 10 કંધર મૌલીની લૂંઠનતી. ભાઈ, આયોજકોને એક વિનંતી કે જે કંઈ કરો એ મૂંગે મોઢે કરજો, એટલે બીજા કોઈને કથામાં તકલીફ ન પડે. શાંતિથી કામ લેજો. કારણ કે આજે રામ અને કૃષ્ણ બેય પધારે. કૃષ્ણ પધારે એટલે તોફાન થાય જ. કાં તો કે ઓલો તોફાની રહ્યો ને. એટલે આજે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય. આ રામચરિત્રની કથા શોર્ટ નોટ, ટૂંકાણમાં ભાગવતજીના અનુસંધાનમાં તમારી આગળ આ રામકથાનું ટૂંકું કથન કહ્યું. આમાં કથાને ન્યાય ન થાય, અન્યાય જ થાય. પણ ભાગવતના ક્રમ પ્રમાણે જે હતું એ તમારી આગળ કહ્યું. અને ત્યાર પછી 9મો સ્કંધ 24 અધ્યાય. અને આ 24 અધ્યાયની અંદર રામવંશ, સૂર્યવંશ અને ચંદ્રવંશ. ચંદ્રવંશમાં પણ યદુવંશ, અને યદુ રાજાની 48મી પેઢીએ ભગવાન વસુદેવ થયા. અને વસુદેવને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય. કૃષ્ણ ચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય યદુવંશમાં. ભગવાન રામ જૈનમાં એ સૂર્યવંશ કહેવાણો, અને કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય એ યદુવંશ. 9મા સ્કંધના 24 અધ્યાય પરિપૂર્ણ કરી અને 10મા સ્કંધનો પ્રારંભ. અને આ 10મા સ્કંધ એટલે
નિરોધ લીલા. 10મા સ્કંધની આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રભુએ સુબોધિનીની અંદર 10મા સ્કંધ માટેની વ્યાખ્યા, એમાં પણ 16 ગ્રંથ, 16 ગ્રંથની અંદર જન્મ વૈફલ્ય નામનો ગ્રંથ, ષોડશ ગ્રંથ આપણા વૈષ્ણવોએ પાઠ કરતા હોય એમાં આવે છે જન્મ વૈફલ્ય. આ જન્મ વૈફલ્ય કેમ થાય? 10મા સ્કંદ નિરોધ લીલા, અને એના અધ્યાય કેટલા કે 90 અધ્યાય, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. 1 થી 49 પૂર્વાર્ધ છે અને 50 થી 90 ઉત્તરાર્ધ છે. આ જન્મ વૈફલ્ય શા માટે? જો વૈષ્ણવ હોય અને 16 ગ્રંથના પાઠ કર્યા હોય, જાણતા હોય તો ખબર પડે કે ભાઈ જન્મ વૈફલ્ય એટલે. આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજી એવી આજ્ઞા કરે છે, નાશ્રિતો વલ્લભાધીશો ના દ્રષ્ટ્વા ચ સુબોધિની નારાધિતો રાધિકાનાથ વ્રથા તજન્મ ભૂતલે. આચાર્ય ચરણ શ્રી હરિરાયજી શિક્ષાપત્રીમાં આવી બધી આજ્ઞાઓ કરે છે. નાશ્રિતો વલ્લભાધીશો, જે જીવે શ્રી વલ્લભના ચરણનું શરણ સ્વીકાર્યું નથી. ન દ્રષ્ટવાચ સુબોધિની, જેણીએ સુબોધિની ભાગવતનું પઠન પાઠન નથી કર્યું. ના રાધિતો રાધિકાનાથ, રાધિકાનાથ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર એવા ભગવાન, એના ચરણનું શરણ સ્વીકાર્યું નથી. વ્રથા તદ જન્મ ભૂતલે, આનો જન્મ ભૂતલની અંદર વ્રથા છે. વ્રથા એટલે નકામો છે. આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્યજીના ગ્રંથો, શ્રી હરિરેયજીના શિક્ષાપત્રી, 252-84 વૈષ્ણવની વાર્તા, અને એની સામે આગળ આપણે જઈએ તો શંકરાચાર્યએ શું કહ્યું? આ વ્રથા જન્મ ભૂતલે આવ્યા ને ગયા તો કે ના, આવ્યો પણ જાણ્યો નહીં મનખા દેહનો મરમ, પાસેર લોટને કારણે કોટી કરવા કરમ. લોટ કેટલો જોઈએ? પાસેર લોટમાં પેટ ભરાઈ જાય. પણ આ પાસેર લોટ મેળવવાને માટે કોટી કરવા કરમ. આવ્યો પણ જાણ્યો નહીં મનખા દેહનો મરમ. એક ગુજરાતી કવિએ આ મુક્તકમાં કહ્યું, ભાઈ તું આવ્યો, ભલે આવ્યો, પણ તારા આ મનખા એટલે કે મનુષ્યના દેહનો મર્મ, આનું કારણ આ તું શા માટે આવ્યો એ જાણ્યું નહીં. એક પાસેર લોટને કારણે કેટલા કરમ કર્યા. ભગવાન શંકરાચાર્યએ કહ્યું, શું કહ્યું? પુનરપી જનનાઉ પુનરપી મરણઉ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ભજ ગોવિંદમ, ભગવાન ગોવિંદના ચરણનું શરણ કર, એનું તું ભજન કર. કેને કહ્યું? જીવને. ભજ ગોવિંદમ, હે મૂઢમતી જીવ, તું આનું ભજન કર. અને આ જ વાત આ ગુજરાતી કવિએ કહ્યું કે આવ્યો પણ જાણ્યો નહીં મનખા દેહનો મરમ, પાસેર લોટને કારણે કોટી કરવા કરમ. આવા અનેક કર્મ તારે કરવા પડે છે. યાદ રાખજે, માનવ તરીકે આવ્યા, પણ ખરેખર દુઃખની વાત છે. આપણે કોઈ દી ગધેડાને એમ કહીએ કે ભાઈ તું ગધેડો થા, કહ્યું જ કોઈ દી તમે?
કોઈ દી કૂતરાને એમ કહે કે ભાઈ તું કૂતરો થા, તો કેને કહીએ? માણસને કહીએ. હે, ઝઘડો કરતા હોય ને પછી બે હાથ જોડીને કહેવું પડે કે ભાઈ સાહેબ હવે તો માણસ થા. કેમ તમને માણસ નથી દેખાતો? માણસ તો છે પણ એની માનવતા ગુમાવી. મનુષ્ય હોવા છતાં પણ પશુપણાનું આલોચના કરી, હે, પશુપણાનું આચરણ કર્યું. એટલે માણસને કહેવું પડે કે ભાઈ સાહેબ હવે તો માણસ થા. કાં તો કે અટાણ સુધી ગધેડા જેવો, કૂતરા જેવો, હે, આવી જિંદગી તો ખરેખર ધિકાર છે. હે, માનવ તરીકે આવ્યા જ, હે, કાંઈક એવું કરી જાઓ કે જે કામ લાગે, તમને કામ લાગે, બીજાને કામ લાગે. હે, આ 10મ સ્કંદના નિરોધ લીલાની કથા. અને આ નિરોધ લીલા એટલે નિરોધ હૃદય સ્મૃતમ. નિરોધનો મિનિંગ એટલો જ છે કે નિરોધ હૃદય સ્મૃતમ. હૃદયરૂપી ટાંકાની અંદર ભગવાનની ભક્તિ રૂપી વરસાદનો સંગ્રહ કરો. આનું નામ નિરોધ લીલા. નિહ આ શબ્દની જો વ્યાખ્યા વિચારવામાં આવે તો નિરોધ, ની એટલે નક્કી, 100.1, 101% જે રોકી જ રાખે. હૃદયરૂપી ટાંકામાં ભગવાનની ભક્તિને રોકી રાખો, એનું નામ નિરોધ. અને નિરોધ લીલાના સિદ્ધાંતને માટે દશમસ્ય વિશુદ્ધ્યર્થ નવાના વિહલક્ષણ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ ઉતય મનવંતરે કથા નિરોધો મુક્તિરાત્રય. દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામ ઇહ લક્ષણમ. 10મ સ્કંદની વિશુદ્ધિ, શુદ્ધિ નહીં વિશુદ્ધિ. હે, શબ્દની આગળ એક અક્ષર વધી જાય ને શબ્દનું રૂપાંતર થઈ જાય. વ્યાકરણના નિયમ પ્રમાણે અનેક ઉપસર્ગો છે અને એના માટે લઘુ સિદ્ધાંત કૌમુદી ભણવી પડે. અને લઘુ સિદ્ધાંત કૌમુદીની અંદર ગ્રામેટિકલ નિયમ પ્રમાણે ઉપસર્ગો બતાડ્યા. પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દોષ, દોર, વી, આંગ, ની, અધિ, અપી, અતિ, પ્રતિ, પરી, ઉપ, એતે પ્રાદય. આવા ઉપસર્ગો છે. નામની આગળ એક ઉપસર્ગ લગાડો એટલે નામનું રૂપાંતર થઈ જાય. શાંત, એની આગળ પ્ર લગાડી દો, પ્રશાંત. ભાઈનું નામ તો કે પ્રશાંત. હે, હોય દરિયાની જેમ ઉછળતો જ હોય, શાંત ન હોય. હે, નામ તો કે પ્રશાંત. હે, નામ તો કે ધીરજ. હોય નહીં હોય જરાય, હળિયા પટી જ કરતો હોય. નામ તો કે ધીરજ. લે હવે આનું શું કરવું? બહુ અઘરું છે હો. નામના ગુણ પાડવા બહુ અઘરા છે ભાઈ. દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવા નામ ઇહ લક્ષણમ. શ્રીમદ ભાગવત આ 10મ સ્કંધ અને આના 90 અધ્યાય, અને આ 90 અધ્યાયની અંદર પણ આ પ્રમાણે કૃષ્ણનું પ્રાગટ્ય, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, અને એમાં પણ આ પ્રમાણે નિબંધના નિયમ મુજબ, સુબોધિનીના નિયમ મુજબ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની સુબોધિનીના 1 થી 4 અધ્યાય જન્મ પ્રકરણ છે. પ્રકરણ અધ્યાય. અને આ પ્રકરણ અધ્યાય પ્રમાણે 10મ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ થોડાક સવાલ પૂછ્યા. અટાણ સુધી બહુ બોલતો નહોતો. ગુરુજી કે ને સાંભળે રાખતા. શુક ભગવાનના વચનોનું અમૃતનું પાન કરતા હતા. અને આજે હવે પરીક્ષિત રાજા સુખદેવજીની આગળ થોડાક સવાલ પૂછે. 10મ સ્કંદના પ્રારંભમાં કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચો ભયવંશ્યાનામ ચરિતં પરમાદ
અદ્ભુતં યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરાં મુનિષત્તમા મંત્રાસેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ સંશનઃ અવતીર્ય યદુર્વંશે ભગવાન ભૂતભાવના કૃતવાન યાનિ વિશ્વાત્મા તાનિનો વદ વિસ્તરા તાનિનો વદ વિસ્તરાદ યદ પરમાત્મા કૃષ્ણમ અવતરતી. હે પરીક્ષિત રાજાએ સવાલ પૂછ્યા અને વાત કરી કે હે પ્રભુ, ખરેખર આપની આ કથા સાંભળી મેં. હે કથિતો વંશ વિસ્તારો, તમે રાજા મહારાજાઓ, ઋષિઓ, યોગીઓ, તપસ્વીઓ, અંબરીશ જેવા મહારાજાઓના ચરિત્રોની કથા મને કહી. મેં આ બધી કથા સાંભળી. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોહો. સોમ અને સૂર્ય મતલબ કે સૂર્યવંશ, ચંદ્રવંશ, આ બંનેની કથાઓ મેં સાંભળી. પણ મને ભગવાનની કથા સાંભળતા સાંભળતા ભગવાનના અવતારોની કથા, એમાં પણ કૃષ્ણ કથા, ભગવાનના ચરિત્રોની કથા, એમાં પણ ભગવાનના બાલ ચરિત્રોની કથા, આનું મને શ્રવણ કરાવો મહારાજ, મને આ બધી કથા સંભળાવો. કારણ કે આ બધી કથા સાંભળવામાં મને ઘણો આનંદ આવે. હે ભગવાનની કથા સાંભળવાથી મને ખૂબ ખૂબ આનંદ આવે છે. અરે મહારાજ, આ ભગવાનની દયા કેવી! હે આ ભગવાન કેવા દયાળુ હતા! હે ભાગવતજીના 10મા સ્કંદના આ પેલા અધ્યાયના 5મા શ્લોકની અંદર પરીક્ષિત રાજાએ ભગવાનની એકદમ જે કૃપા અને એ કૃપા માટેના એની કૃપા કેવી હતી એનો એક દાખલો આપ્યો. પિતામહ સમરે મરંજયૈર તીરથે સ્તિમિંગિલૈ દુરાત્યયમ કૌરવસૈન્ય સાગરૌ કૃત્વા તરન્વા સપદમ મયત પ્લુવા. હે મહારાજ, પિતામહ મેં સમરે મરંજયૈર. હે મારા પિતા મતલબ કે પિતામહ એટલે કે અમારા પૂર્વજો જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, હે અને આ મહાભારતના યુદ્ધમાં એક બાજુ 18,000 અક્ષૌણી સેના અને એક બાજુ અમારા બાપ દાદાઓ. હે અને આ અમારા પિતામહ જે કંઈ હતા, અમારા પૂર્વજોએ ભગવાન એને આશરો આપે. યાને કે અમારા પૂર્વજોએ પરમાત્માનું શરણ સ્વીકાર્યું. અને એ શરણ એટલે અને આ મહાભારત કેવડું હતું! હે તો આ મહાભારત તો ખરેખર દરિયા જેવું હતું હો. અને આ મહાભારત દરિયા જેવું હોવાથી એને તરવું બહુ કઠિન હતું. તરી જ ન શકાય. કાં કર્ણેન વેલાકુલા, કર્ણ જેવા એની અંદર મહાન આ પ્રમાણે વમળો પડતા હતા. અને ભીષ્મ જેવા જબરજસ્ત યોદ્ધાઓ, રથીઓ, અતિરથીઓ, મહારથીઓ, હે આ બધા મહાભારતના યુદ્ધની અંદર. હવે આને તરવું એ કોઈ નાની વાત નથી હો. પણ મારા બાપદાદા એને તરી ગયા. કેમ? ક્રત્વા તરન વત્સપદમ. 10મા સ્કંદના આ પેલા અધ્યાયના 5મા શ્લોકમાં પરીક્ષિત કહે છે કે બાપુ વત્સપદમ, ક્રત્વા તરમ વત્સપદમ, એનો મિનિંગ વાછરડાના પગની ખરીનું ખાબોચિયું હોય એને ટપતા વાર લાગે? એક ખાબોચિયું હોય એને ટપતા વાર લાગે? 1 સેકન્ડમાં તપી જવાય.
એમ ભગવાન કૃષ્ણના આશરાથી આવા દરિયા જેવા મહાભારતને અમારા બાપદાદાઓ તરી ગયા. અરે મહારાજ, એ તો બરોબર, પણ એ ભગવાનની દયા કેટલી. છઠ્ઠા શ્લોકમાં કિશોરભાઈ શું કહે? બોલો છઠ્ઠો શ્લોક આવડે તો. દ્રોણ્યાસ્ત્રવિપ્લો ષ્ટામિદમદંગૌ સંતાન બીજૌ કૌરવ પાંડવાનામ યુગોપકોક્ષેમ ગતા તચકરો માતુશ્ચમેયા શરણમ ગતાયા. માતુશ્ચમેયા શરણાંગતાયા. હે, પરીક્ષિત કહે છે કે પ્રભુ, આ ભગવાનની દયા તો જુઓ. મારી માના ગર્ભમાં હતો અને એ વખતે દ્રોણાસ્ત્ર, દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામાએ બાણ માર્યું. મારી માં હળગવા લાગી અને ત્યારે મધુસૂદન નારાયણના ચરણનું શરણ સ્વીકાર્યું. મામે ગર્ભો નિપાત્યતામ, મારો ગર્ભ ન પડે. હે પ્રભુ, હું બરીને ભલે મરી જાઉં પણ મારા ગર્ભની રક્ષા કરો. આ માનો ભાવ. અને ભગવાને ત્યાં જઈ ગર્ભમાં આવીને મારી રક્ષા કરી. આખા આટલા ચરિત્રો તમે વાંચો પણ ઉત્તરા જેવું ચરિત્ર જોવા નહીં મળે હો. ભક્તને ભગવાન એક જ ગર્ભમાં ભેરા થઈ ગયા. એક જ ગર્ભમાં ભક્તને ભગવાન ભેરા થયા હોય તો આ એક ઉત્તરા. આના સિવાય ક્યાંય બેય ભેરા ન થાય. કાં એકલો ભક્ત આવે ને કાં એકલો ભગવાન આવે, પણ ભક્તને ભગવાન એક જ માના ગર્ભમાં બંને સાથે. અને આ ઉત્તરાના ચરિત્રને માટે પરીક્ષિત અહીંયા કહે છે કે બાપુ, માતુશ્ચમે યહ શરણંગતાયા, મારી માં બિચારી. બિચારી તો કે હા, એને આવડા રાજમાં કોઈ રક્ષા કરનાર નહોતું અને એટલે પરમાત્માના ચરણનું શરણ સ્વીકાર્યું અને ત્યાં આવી અને માએ મારી માની તો રક્ષા કરી ભગવાને, અરે ગર્ભમાં મારી રક્ષા કરી. આવા પરમાત્માની કથા સાંભળતા મને ભૂખ કે તરસની ખબર નથી પડતી. હે મહારાજ, ભગવાનની કથા, કથાનો અર્થ હું ઉલટાવી નાખો. 2 અક્ષર છે, ઉલટાવી નાખો. થાક, થાક લાગે ને? આપણે બહુ થાક લાગે હો. સવારથી હાંજ, એમાં હાંજ પડે ને, ઓહો હો, મરી ગયા. મરી જાય ને, ન કરવાના કરીએ એટલે મરીએ. પણ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક 3 પ્રકારના તાપ. એમાં એ લોકલ, મતલબ કે સાદી ભાષામાં કહું તો આધિ, વ્યાધિ, ઉપાધિ, 3 ધીમાંથી બચવું હોય તો કથામાં જાવું. કેમાં? 3 ધી, આધિ, વ્યાધિ, ઉપાધિ. આમાંથી બચવું હોય ને તો કથામાં જવું. કેમ? કથામાં જાય એટલે થાક ઉતરી જાય. આઈસ્ક્રીમ કોક આપે, કોક વળી પાણી પીવડાવી જાય, કોક વળી લીંબુ શરબત દઈ જાય, કાં થાક ઉતરી જાય ને. અરે એમ નથી. ભગવાનના નામના સ્મરણ માત્રથી થાક ઉતરી જાય. જીવને 3 પ્રકારના થાક છે, આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. આ ત્રિવિધ તાપનું સમાન આ રીતે થાય. એટલા માટે એમ કહ્યું કે ભાઈ કથામાં જાવું. બ્રાહ્મણની ભાષા મેં હમણાં જ કહ્યું તો એમ કડવી હોય, એટલે કથામાં જઈને પણ ફોઈ કેમ ના આવ્યા? મામીજીનું શું થયું? દિવાહરી મૂકી દે મામીજીને. તું આવી છાની મુની બેસી જાને. પણ આ તો ફઈ ના આવ્યા ને કાકીજી ના આવ્યા ને એ ભેરા આવશે તારી? તું મરી જઈશ તો કાકીજી ભેરી આવશે? હું કરવા પણ કોઈ કારણ વિના મૂકો. પરીક્ષિત રાજા ભગવાન સુખદેવજીને કહે છે કે મહારાજ,
આ બધું તો બરોબર, ભગવાનની આટલી અજબની દયા, હે, અને પરમાત્માની કૃપા, ભગવાનની મહેરબાની, હે, ભગવાનનો પ્રસાદ, આ બધા એક ને એક શબ્દના પર્યાય શબ્દો છે હો. અને એક જ છેલ્લામાં છેલ્લું કયો તો તું પ્યાર કા સાગર હૈ. પરમાત્મા પ્રેમનો સમુદ્ર છે, ડૂબકી મારતા આવડવી જોઈએ. એ તો દેવા જ બેઠો જ, તમારી પાત્રતા હોવી જોઈએ ને. ભગવાનની દયા અહર્નિશ વર્ષે, પણ આપણે છાંટો ન ઉડે. કેમ? ભગવાન જો પ્રેમનો સાગર છે, એની કરુણા વર્ષે જ. આપણે બધા ભજનમાં બોલીએ જ, હે કરુણા ના કરનાર, તારી કરુણાનો કોઈ, એની કરુણાનો તો પાર નથી, પણ આપણામાં એ વાયડાઈનો પાર નથી. એ તો જુઓ, બોલે કઈ ના વરે હો. યાદ રાખજો, વરસાદ આવતો હોય એટલે પગથી માથા સુધી આપણે રેનકોટ પહેરીએ, હોલ બૂટ પહેરીએ, માથે છત્રો ઓઢીએ, ને પછી બજારમાં નીકળીએ. ઉડે એક છાંટો? એક છાંટો ના ઉડે હો. ઓની કરુણાનો વરસાદ તો વરસે જ, પણ અભિમાન, ઓહો, વિષ્ણુ મહારાજ આપણા જેવું નંબરે કોઈ, અરે કંઈ ખોયા ગયા ધૂળ ચાટતા, પણ આ અભિમાન છે ને, એટલે ઓની કરુણાનો છાંટો નથી ઉડતો ભાઈ, યાદ રાખજો. આ અભિમાનનો રેનકોટ કાઢો. આ મોહ માયાના જોડા પહેર્યા જે ઉતારો, આંખ આડે પડદો છે એને ઉતારો. બાહ્ય દ્રષ્ટિની જરૂર નથી, આંતરદ્રષ્ટિને કેળવો. અંદર કોણ છે એને ઓળખો, અંદર બેઠેલાની પહેચાન મેળવો, તો તમને ખબર પડે. ભગવાન મંદિરમાં જ છે, બીજે ક્યાંય નથી. અરે ઉપનિષદોમાં તો કહ્યું જ, નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન બહુધા શ્રુતે ન. ઉપનિષદ વાંચો, વેદ, વેદાંત અને ઉપનિષદ. ઉપનિષદની અંદર કહ્યું કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન બહુધા શ્રુતે ન. આ આત્મા કોઈ પ્રવચન કરવાથી ન મળે, સાંભળે રાખવાથી ન મળે, તો આ જીવ કઈ રીતે એને મેળવી શકે? જીવની તાકાત નથી, જીવ ત્યાં ન પહોંચી શકે. પણ એ જીવ એટલે જો ત્યાં જવું હોય તો ય અયમ એસ વૃણુતે, એની કૃપા જેના ઉપર થાય ને એ પહોંચી શકે. સાધનથી ભગવાન ન મળે હો, યાદ રાખજો. ભગવાન સાધનથી મળતા નથી. તો હું સાધન ન કરવું? તો કે ના, તમારા શરીરને તમે સાધન બનાવો, તમારા દેહને તમે સાધન બનાવો. રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, ગિરિરાજ ધરણ કી જય. स्वस्ति स्तुया विना साक्षात् धर्म कल्याण वृद्धिदाः विनायकः प्रियानित्यं तांच स्वस्तिं ब्रवन्तु नः. नमो ब्रह्मण्य देवाय गौ ब्राह्मण हिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः. श्री द्वारिकाधीश की जय, कृष्ण कन्हैया लाल की जय. હરિહર પરમાત્મને નમો નમઃ. કઈ પૂર્વ તૈયારી? કૃષ્ણ જન્મની બધી તૈયાર? કઈ બાકી? કનૈયોને બધું બનાવાઈ ગયું, થઈ ગયું, ટોપલા બોપલા બધું તૈયાર. હવે ફટાફટ ટાઈમ થઈ ગયો. ખરેખર આજે આપણા પ્રસંગને દીપાવાને માટે ભાઈ શ્રી બાપભાઈ બોખીરિયા પધાર્યા, અને અતિથિ વિશેષ તરીકે એમની જોડે શ્રી વિજયભાઈ, એમના મિત્ર વગેરે ભાઈઓએ પધારી અને આ પ્રસંગને ખૂબ દીપાવ્યો.
એ બદલ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને એક બ્રાહ્મણ તરીકે મારા અંતરના આશીર્વાદ કે પરમાત્મા ખૂબ તમારી ચડતી કળા કરે. અસ્તુ પ્રસ્તુત પ્રસંગ વર્તમાન અત્યારના ચાલુ રહેલો પ્રસંગ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય. હે, રામનું પ્રાગટ્ય થાય તો જ કૃષ્ણનું થાય. હમણાં જ કથામાં કહ્યું કે રામ હોય તો કૃષ્ણ આવે, રામ ન હોય તો 4 જણા શમશાનમાં મૂકી આવે. કાં તો કે હવે આમાં રામ નથી, લઈ જાઓ. હે, આમાં રામ જોઈએ હૃદયમાં. અને આજે ઉર્મી પ્રગટ થાય અને ઉર્મી દ્વારા આજે પરીક્ષિત ભગવાન સુખદેવજીને વિનંતી કરે છે કે મહારાજ, હા પરમાત્મા એમણે મારા ઉપર આટલો અનુગ્રહ કર્યો, ભગવાનની અસીમ કૃપા અસીમ દયા મારા ઉપર, મારા પરિવાર ઉપર, અને આ પરમાત્માએ મથુરાની જેલમાં જન્મ લીધો અને રાતોરાત ગોકુલમાં શા માટે વયા ગયા? આ કથા સમજાવો. એક માતાને એક ગર્ભને 2 માતાની યારે સંબંધ કેમ થાય? ગર્ભ એક જ હતો પણ 2 માતા એની જોડે કેમ સંબંધ થયો એ મને સમજાવો. અને આ પરમાત્માના જે કાંઈ ચરિત્રો હોય એ મને કયો. અને એ વખતે સુખ ભગવાન પરીક્ષિતને કહે છે, વ્યાસ પોતાના શિષ્યોને કહે છે કે હે વિદ્યાર્થીઓ, એવં નિશામ્યા ભ્રગુના ધન સાધુવાદો વૈયાસકી ભગવાન નાથ વિષ્ણુરાતો પ્રત્યર્થ્ય કૃષ્ણ ચરિતમ કલિકલમાં સગ્નો વ્યાહર્તુ રમત ભાગવત પ્રધાન વ્યાહર્તુ ભારભત ભાગવત પ્રધાનમ. હે મહારાજ, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ. હે, આ પ્રમાણે જ્યારે પરીક્ષિતના વચનો સાંભળ્યા ને ત્યારે સુખદેવજી મહારાજને ખૂબ આનંદ થયો. અને સુખદેવજી મહારાજે કહ્યું કે ખરેખર રાજન ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. સમ્યક વ્યવસ્થિતા બુદ્ધિ સ્તવ રાજર્ષિ સત્તમ. હે રાજાઓમાં ઉત્તમ પરીક્ષિત, તારી બુદ્ધિને ધન્યવાદ છે. કેમ તો કે તને ભગવાનની કથા સાંભળવામાં પ્રીતિ ઉત્પન્ન થઈ. હે, ભગવાનની કથામાં 3 વ્યક્તિનો ઉદ્ધાર થાય. હે, કોણ? શ્રોતારમ, વક્તારમ અને પૃચ્છકમ. મતલબ કે બોલનારનું કલ્યાણ થાય, સાંભળનારનું કલ્યાણ થાય અને પૂછનારનું. બોલનારને તો વ્યાસપીઠ ઉપર બેહાડી દો એટલે એને તો બોલવાનું જ છે. હે, ભાવે કે કભાવે. બગાસામાં સાકરની કટકી મોઢામાં આવે તો એ મીઠી જ લાગે. એમ અહીં બેહી રામનું જ નામ લેવું જ ફાયદો જ થવાનો. એટલે વક્તાનું તો કલ્યાણ થાય જ, પણ શ્રોતારમ સાંભળનારનું. યાદ રાખજો, શાસ્ત્રમાં શ્રોતાના પ્રકાર બતાવ્યા. શ્રોતા, સોતા, સરોતા. કથામાં જઈ અને જેમ સૂડીથી સોપારી વેતરે એમ વાતું વેતરે ને એને સરોતા કહેવાય. તો એનો લાભ ન મળ્યો, એને ફાયદો ન થાય. પછી સોતા હુઈ જાય કથામાં. મેં એક દી કહ્યું હતું ને કે કથામાં હુઈ જાય ને એ હરફ થાય. બાજુમાં બેઠો હોય ન ઉઠાડે તો ડબલ મોટો હરફ થાય ઓના કરતા. હે, એટલે શ્રોતા મતલબ કે બરોબર કાનરૂપી દુના દ્વારા ભગવાનના રસનું પાન કરે એને શ્રોતા કહેવાય.
ભગવાનની કથામાં આ ત્રણનો ઉદ્ધાર થાય. શ્રોતા એટલે સાંભળનાર, વક્તા એટલે કહેનાર, અને પૃચ્છક પૂછનાર. પણ ઓલી એક ચાલુ કથા છે ને કે ભાઈ હોનાનું હરણિયું થયું એ માણસ થયું કે ન થયું. આવા ખોટા સવાલ કરે ને તો એનું ભલું ન થાય હો. મતલબ કે સાચો પ્રશ્ન હોય તો એનો જવાબ. સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિત ધન્યવાદ, તને ભગવાનની કથામાં આટલો આનંદ આવે જ ને, આજે હું તારા માથા ઉપર હાથ મૂકું. ગુરુ કોઈ દી વિદ્યાર્થીના માથા ઉપર હાથ ન મૂકે, પણ જ્યારે ગુરુ એની મેળે વિદ્યાર્થીના માથા ઉપર, પોતાના શિષ્ય ઉપર જ્યારે હાથ અડાડે ને, ત્યારે એના હાથની રહેલી તમામ ઉર્જા, એનું તમામ પ્રકારનું ચૈતન્ય, એના તમામ પ્રકારની તાકાત વિદ્યાર્થીના મસ્તક ઉપર આવે, એના ચેલામાં આવે, અને એના દ્વારા ચેલાનું ભલું થાય. સંતો, મહંતો, યોગીઓ એ ઘડીકમાં કોઈને હાથ ના અડાડે, આમ છેટેથી આમ કરી દે. કારણ કે હિલિંગના નિયમ પ્રમાણે હિલિંગ શાસ્ત્ર એવું બતાડે કે હાથની અંદર આમાં ઉર્જા છે, આમ કરો તો એમાંથી એક પ્રકારની તાકાત આવે. આજે પરીક્ષિતના મસ્તક ઉપર સુખ ભગવાને હાથનો સ્પર્શ કર્યો. અભય કે મુંજામાં હવે તને તક્ષક નાગ કંઈ ન કરે, હું બેઠો. અને તારે ભગવાનની કથા સાંભળવી જ ને, સંભળાવું. સાંભળ રાજન, વસુદેવ એનું લગ્ન દેવક રાજાની કન્યા દેવકી જોડે થયું. અને જ્યારે દેવકીજીનું લગ્ન થયું ને, ત્યારે દેવક રાજાએ દીકરીને અખૂટ દાયજો દાનમાં આપ્યો હતો. કેટલો? 400 હાથી આપ્યા. એક એક હાથીના ગળામાં 20 મણ હોનાની હાકર પહેરાવીને. હો, આવા એક નહીં, ચતુસ્સતમ પારિબર્હમ ગજાના હેમમાલિના, આવા 400 હાથી શણગારીને આપ્યા. પછી 1800 રથ આપ્યા. અરે 200 કામ કરવા વાળી દાસી ભેરી મોકલી. વિચાર કરો કે દેવક રાજાની સંપત્તિ કેટલી. એ તો ઇન્કમટેક્સ વાળાને, ને આ ઇન્કમટેક્સનું કરતા હોય અમારા વિજયભાઈને, ને એને ખબર હોય કે આમાં શું થાય. તો આમાં ઇન્કમટેક્સ વાળાનું કંઈ ના આવે. હો, આમાં વેટ ને ગેટ ને એ બધું, મોટો દરવાજો બધું વહી જાય. તો ચતુસ્સતમ પારિબર્હમ ગજાનામ હેમમાલિનામ. હેમ એટલે સોનું, સોનાની સાંકળ. એ એમને દોરો નહીં, 20 મણની એક સાંકળ થાય. આવી સાંકળ એક એક હાથીના ગળામાં પહેરાવી. 1800 રથ, 400 હાથી, 200 કામ કરવા વાળી દાસી. આ બધું ઓલા એ તો દઈ દીધું, પણ હાચવવા વાળાની એ ત્રેવણને ધન્યવાદ ને. દેવક રાજાએ દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા. અને જ્યારે જાન વિદાય થઈ અને એ વખતે ધરતી ઉપર ભાર વધી ગયો તો દેવતાઓએ, બ્રહ્માદિક દેવતાઓ ભેરા થઈ ભગવાનને વિનંતી કરી હતી કે પ્રભુ અવતાર. એટલે ભગવાને કહ્યું કે જાઓ જાઓ દેવા યદુ કુલ મેં તહા પછી મેં આવું. તમે બધા યાદવ કુળમાં જાઓ, હું પછી આવું. અને આ સમય પાકી ગયો. અને એ વખતે પરમાત્માએ આકાશવાણી કરી, અરે મૂર્ખ યસ્યામ ત્વમ વહસે. એલા મૂર્ખ, તું જેને સાસરે વળાવત ને એનો 8મો બાળક તને મારી નાખશે. આટલું કઈ આકાશવાણી બંધ થઈ. અને કંસ એટલે અસુર, અશુષુ રમંતે ઇતિ અસુરાહા. સતત 24 કલાક આસુરી ભાવમાં જે રમતો હોય એને અસુર કહેવાય. સુર અને અસુરમાં આટલો ફેર. તો આ અસુર કંસ હાથમાં તલવાર લઈ અને રથમાં ચડી ગયો. દેવકીજીના ચોટલો પકડીને જ્યાં મારવા તૈયાર થયો ને, ત્યારે વસુદેવે વિચાર કર્યો કે ઓહો, દ્વિજદેવાગ્નિ સન્નિધૌ, બ્રાહ્મણ, સગા સંબંધી, સ્નેહીજનો અને અગ્નિની સાક્ષીએ 4 ફેરા હું આની હારે ફર્યો.
આનું મેં પાણી ગ્રહણ કર્યું, હે આનો મેં હાથ પકડ્યો, હવે આને મરવા ન દેવાય, હે દેવકીને મરવા ન દેવાય, અને આની જવાબદારી મારા ઉપર છે. એ જ વખતે વસુદેવ ઊભા થયા અને વસુદેવે કહ્યું કે હા હા કંસ, આ તમે શું કરો? હે અરે આજે પરવણી કહેવાય, તમારી બેને એવો શું ગુનો કર્યો કે તમે એને મારો? અરે મહારાજ, આકાશવાણી તમે ના સાંભળી? તો કે ના ભાઈ. અરે આકાશવાણી એમ કહ્યું કે આનો 8મો બાળક મને મારી નાખે. હે 8મો બાળક? આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ સુબોધિનીમાં એવી આજ્ઞા કરી કે અહીંયા વસુદેવે માયાજાળ ફેંકી, શબ્દની માયાજાળ. અને વસુદેવે એટલું જ કહ્યું કે અરે અરે રાજા કંસ, વિચાર કર ભાઈ, હું કે તારી બેન તો તને નહીં મારીએ ને? તો કે હા, હું કે તારી બેન તને મારવાના નથી. પછી 8મો બાળક. હવે 8મો તો એક કામ કર, આના બાળકો હું તને આપી જઈશ. સમજો શબ્દોની મારામારી. આના બાળકો હું આપી જઈશ, 2, 4, 6, 8 બધાય આપી જાઉં, એકાદાને ખોઈ નાખું. આ કોઈ ખુલાસો નહીં. બાળકો કેને કહેવાય? એકથી વધારે હોય એને બાળકો કહેવાય. વસુદેવે કહ્યું કે આના બાળકો હું તને આપી જઈશ, બધાય આપી જાઉં, એ વાત નથી કરી. હે એકાદો ખોવાઈ જાય તો એનો કોઈ ખુલાસો નથી. કંસ ભૂલ્યો, હે અને ભૂલ્યો એટલે અટવાઈ ગયો. એને વિચાર્યું કે હા, બેન બનેવી તો બિચારા હાવ ગરીબ જેવા છે, આતા કંઈ નહીં કરે, હે તો આને જેલમાં પૂરો. મથુરાના કારાગૃહની અંદર બેન બનેવીને જેલમાં મૂક્યા. અને ત્યારે શુક ભગવાન કહે છે કે રાજાન, એક પછી એક 6 બાળકોનો નાશ કંસે કરી નાખ્યો. અને 7મો બાળક જ્યારે માતાના ગર્ભમાં આવે જ ને, ત્યારે વૈકુંઠની અંદર પરમાત્માએ યોગ માયામ ઉપાશ્રિતા, યોગ માયાને કહ્યું કે હે દેવી આવો, અત્યારના માતાના ગર્ભમાં જે જીવ છે એને ખેંચી અને નંદરાઈને અહીંયા પધરાવો, અને હું હવે અવતાર લેવાનો છું. એ જ વખતે નંદરાઈને ત્યાં તમે દીકરી બનીને આવો. હે ભગવાનને આવું જ ને, એકલો ના આવી શકે. સ એકો ન રમત. ભગવાનને પણ આવવું હોય તો માયાનું આવરણ લેવું પડે. આ ઉપનિષદનો સિદ્ધાંત છે. હે નિરંજન નિરાકાર, પરમાત્માનું કોઈ રંગ નથી, રૂપ નથી, નિરંજન નિરાકાર છે. પણ એ સાકાર સગુણ સ્વરૂપ ભક્તને માટે ગીતામાં કહ્યું ને, સંભવામી યુગે યુગે. હે ભગવાને કહ્યું કે અવતાર લઉં કોના માટે? ભક્તને માટે. અને એ સાકાર સગુણ સાકાર બને, હે સગુણ બને. અને હું જેવો અવતાર લઉં ને એ વખતે તમે દીકરી બનીને આવો. એ પરમાત્માને આવવાનું હતું, એટલે માયાને વિનંતી કરી ને યોગ માયાને કહ્યું કે હે દેવી, જો તમે આટલું કામ કરશો ને તો કલિકાલના મનુષ્યો કુમુદા ચંડિકા કૃષ્ણા માધવી કન્યકેતિ ચ. કુમુદા ચંડિકા કૃષ્ણા 9 ખંડના નિવેદ તમારા ભરશે. હે તમને માતાજી તરીકે માનશે. તમે મારું આટલું કામ કરો. અને એ વખતે પરમાત્માની આજ્ઞા થઈ અને નંદરાયને ત્યાં જગદંબાએ આ કાર્ય કર્યું. અને દેવતાઓ ભગવાન અવતાર ધારણ કરે. કઈ રીતે? એકદમ નાનામાં નાની વાત, ટેલિપથી. હે ભગવાન વેદ દીક્ષા દ્વારા દેવકીજીના ગર્ભમાં પધાર્યા. અને 3 પ્રકારની દીક્ષા આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ સુબોધિનીમાં સ્પષ્ટ કહ્યું. અને આ સુબોધિની ભાગવતમાં એવો ખુલાસો છે કે પરમાત્માએ અવતાર વેદ દીક્ષાથી લીધો. અને આ વેદ દીક્ષા 3 રીતે. કેમ? એક છે સ્પર્શ દીક્ષા, એક છે દ્રક દીક્ષા અને એક છે વેદ દીક્ષા. સ્પર્શ દીક્ષા એટલે માળામાં પંખીએ બચ્ચાનો જન્મ આપ્યો હોય
અને એ પંખીને બચ્ચાનું પોષણ કરવાની વ્યવસ્થા ન હોય એટલે પાંખનું ધાવણ આપે અને પાંખના ધાવણથી પંખીના બચ્ચા મોટા થાય. આને કહેવાય ટચ મેથડ, અથવા તો સ્પર્શ દીક્ષા. પછી દ્રક દીક્ષા. પાણીની અંદર માછલું જન્મ આપે તો એને કંઈ ઘરમાં ન હોય પાણીમાં માછલાનું, પણ માછલીનું બચ્ચું જન્મે અને માછલી બચ્ચા ઉપર નજરનું ધાવણ, નજરથી જુએ કે મારું બચ્ચું શું કરે, બસ આમ આટલું જુએ ને, એના નજરના ધાવણથી માછલીનું બચ્ચું મોટું થાય. આને કહેવાય દ્રક દીક્ષા. અને એના કરતાં પણ એક સ્ટેપ ઊંચામાં ઊંચો વેદ દીક્ષા. યથા કુર્મસ્વતનયામ. કાચબી જ્યારે બચ્ચાનો જન્મ દેવાની હોય ત્યારે દરિયાના કિનારે આવે, રેતીની અંદર આવે, દરિયાથી દૂર હોઈ જાય, રેતીમાં ખાડો કરે, ખાડો કરી અને કાચબી બચ્ચાનો જન્મ આપી એને માથે રેતીથી દાટી દે. બચ્ચાને જન્મ દઈ માથે રેતીથી દાટી અને પાણીમાં વહી જાય. અને પાણીમાં વહી ગયા પછી દૂર સુદૂર તરતા તરતા વહી જાય અને દૂર જઈને યાદ કરે મારા બચ્ચા શું કરતા હશે. બસ આ યાદ કરવાનું ધાવણ મૈડા ભેરું કાચબીના બચ્ચા મોટા થઈ જાય. આનું નામ કહેવાય વેદ દીક્ષા, જેને સાયન્સ ટેલિપથી કહે. ટેલિપથીનો પણ સ્ટડી કરવામાં આવે જ, અભ્યાસ કરો તો આવડી જાય એવું છે, અઘરું નથી. અહીં તમે અહીં છુઓ અને તમારો જીગરજાન મિત્ર ન્યૂયોર્કની અંદર બેઠો હોય, તમે અત્યારના યાદ કરો. અહીં રાત પડી ગઈ, અહીંયા ભલે દી હોય, પણ અહીં દિલથી યાદ કરો ને એટલે ઓલાની ટકોરી વાગે મોબાઈલમાં કે તે યાદ કર્યો તો, મને હમણાં જ થયું કે તું યાદ કરતો હોઈશ હો. કાં તો કે અહીંથી કરંટ આવતો હોય. આને કહેવાય સાયન્સ કે ટેલિપથી. અને આ ટેલિપથી એટલે કે વેદ દીક્ષા દ્વારા પરમાત્મા દેવકીજીના ગર્ભમાં પધાર્યા અને ત્યારે દેવતાઓએ ગર્ભ સ્તુતિ કરી. શુક ભગવાન પરીક્ષિતને કહે છે કે ગર્ભ સ્તુતિ દેવતાઓએ ભગવાનની ગર્ભ પ્રાર્થના કરી અને કહ્યું કે તુકાણમાં સત્ય ભગવાન સત્ય છે અને આ સત્ય સ્વરૂપ રામચંદ્ર ભગવાન કી. પરમાત્મા સત્ય સ્વરૂપ છે અને આ સત્ય સ્વરૂપ 9 પ્રકારે સત્ય 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 9 પ્રકારની ભક્તિ કહીને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ અને આ 9 પ્રકારની ભક્તિમાં દેવતાઓએ 9 વખત સત્ય સત્ય સત્ય. ભગવાન સત્ય છે, ભગવાન સત્ય છે એ તો છે જ. આપણે ખોટા છે એટલે તો આ પંચાયતમાં અટવાના. જો આપણે સત્ય થઈ જાય તો કંઈ ન કરવું પડે. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા અને દેવતાઓએ આ રીતની પ્રાર્થના કરી અને આ પ્રાર્થનાથી પ્રભુ પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે હવે તમે ચિંતા ન કરો, હું અવતાર હમણાં ધારણ કરું. આપણા ગુજરાતી નિયમ પ્રમાણે આપણા ગુજરાતના નિયમ પ્રમાણે શ્રાવણ મહિનાની અંધારી આઠમ, જેને આપણે જન્માષ્ટમી કહીએ, અને વ્રજના નિયમ પ્રમાણે ભાદરવા મહિનાની આઠમ
કારણ કે આપણે અમાસનો મહિનો ગણીએ, વ્રજમાં પૂનમનો મહિનો ગણે, એટલે 15 દિનો ડિફરન્સ રહીએ. એટલે વ્રજનો ભાદરવો મહિનો અને આપણા ગુજરાતનો શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનાની અંધારી આઠમના દિવસે મધ્યરાત્રિએ જેલની અંદર પરમાત્મા પ્રગટ થયા અને એ વખતે વસુદેવ બાળકને કરંડિયામાં લઈ અને પધારે. અને જ્યારે બાળકને લઈને પધારે છે ને ત્યારે કેવું બને? જ્યારે બાળકને લઈને પધારે ત્યારે જેલના દરવાજાઓ ખુલી ગયા. કેમ? તો કે પ્રભુ પધાર્યા. બાળકને લઈ કરંડિયામાં પધરાવે અને ત્યારે નારદને વિચાર આવ્યો કે વસુદેવ ગમે એમ તો એ ચોર કહેવાય, અને આ જેલ તોડીને જાય. એટલે વસુદેવે યમુનાજીને કહ્યું, યમુનાને ઓળખો જ? યમુનાજી કોણ? યમુનાષ્ટકના પાઠ તો તમે બધા બહુ કરો, પણ યમુનાજી કોણ એને ઓળખો જ? તુર્ય પ્રિયા શ્રી કાલિંદે, ભગવાનના ચોથા નંબરના રાણી. તુર્ય પ્રિયા શ્રી કાલિંદી. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદમાંદરેણોત્કટાં તતસ્થ નવકાનના પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુરસુ પૂજિતા સ્મરપિતુ શ્રિયમ બિભ્રતે. આ યમુના. નારદે આવીને કહ્યું કે અહો યમુને, તારો સ્વામી હમણાં અહીંથી નીકળે જો, એના ચરણનો સ્પર્શ નહીં કર. યમુના ચાતિ ગંભીરા, પતિને મળવાની તાલાવેલી લાગી. એક તો ભાદરવો મહિનો, શ્રાવણ મહિનો, આકાશમાં ઘનઘોર વાદળો, વરસાદ આવે અને પતિને મળવાનો આવેગ. અને આવેગમાં યમુના ચાતિ ગંભીરા, યમુનાજી એકદમ ગંભીર બની ગયા. વસુદેવ કરંડીઓ લઈને આવેલા ને ત્યારે શેષ નાગ માથે છાયા કરે. જો મારો બાપ જાય છે આને વળી ક્યાંક વરસાદ ઉડે તો, એટલે શેષ નાગે માથે છાયા કરી. અને એ વખતે જગદંબા એણીએ વિચાર કર્યો કે મારો સ્વામી જાય, એને રસ્તામાં કોક હેરાન કરે તો, એટલે મા દુર્ગા કેસરી સિંહણનું રૂપ લઈ આગળ આગળ હાલી જાય. પછવાડે નાગ, આગળ કેસરી સિંહણના રૂપે જગદંબા દુર્ગા, વચમાં વસુદેવ, માથે કરંડીઓ. વસુદેવને ખબર નથી કે આગળ અને પાછળ કોણ છે. એને તો એમ કે હું એકલો જ છું. હાલ્યા આવે બરોબર યમુનાજીમાં ઉતરા ને, હાલતા હાલતા ગળા સુધી પાણી આવ્યું અને વસુદેવની હિંમત રહી નહીં. હો, વસુદેવને થયું કે હવે હું તો તણાઈ જઈશ, પણ આ મારા દીકરાનું શું થાય? કોઈ લ્યો મારા લાલને, કોઈ લ્યો. કરંડીઓ માથે હતો ને, હુંડલો આમ ઊંચો કરી દીધો. હિંમત રહી નહીં, અવાજ કર્યો, મારા લાલને કોઈ લ્યો. તમે ગોકુલ મથુરાની જાત્રા કરવા જાઓ ને તો અહીંયા કોયલો ઘાટ આવે, ગયા હોય એને ખબર હોય. આ કોયલો ઘાટ અને કોઈ લ્યો મારા લાલને કોઈ લ્યો. આવી રીતે એણે અવાજ કર્યો અને ભગવાને વિચાર્યું કે પપ્પાની હિંમત ન રહી. પપ્પા કહેવું પડે ને નવા જમાનામાં, નહીતર તો બાપ. બાપાની હિંમત ન રહી. હો, ભગવાન કરંડિયામાંથી પગ લાંબો કર્યો. આને બોડી વધારતા આવડે, ઘટાડતા આવડે, વજન વધારતા આવડે, વેટલેસ. વેટલેસ થઈ જાય. લે, એને કોઈ ટેબ્લેટ ન ખાવી પડે, એને કોઈ ડાયટિંગ ન કરવું પડે. ગજબ કહેવાય ને. પગ વધાર્યો. પોતાના જમણા ચરણનો અંગૂઠો પત્નીનો અધિકાર છે. જમણા ચરણનો અંગૂઠો ધોવાનો. પતિનો અંગૂઠો રોજ ધોવાય, ધોવો જોઈએ. પણ ઓલો રખડતો હોય તો, રખડતલ હોય તો એનો આરો ના આવે.
બીજું કંઈ ન થાય તો કાંઈ નહીં, પણ એને આજ્ઞા તો માનો, પગ ન ધોવો તો કાંઈ નહીં. હોરી હોય કે દિવાળી હોય તે દી મોકો મળે તો ધોઈ લેવો, નહીં તો હલાવી દેવું એમને એમ. હે, પરમાત્માએ પોતાના ચરણનો અંગૂઠો યમુનાજીને સ્પર્શ કરાવ્યો. આવેગ શાંત માર્ગમ દદૌરેન્દો શિવારિયપતિ. હે, માર્ગમ દદૌ સિંધુરિવઃ શ્રિયપતિ. દરિયાએ જેમ રામને રસ્તો આપ્યો ને એમ યમુનાના બે વિભાગ થઈ ગયા. વસુદેવ કરંડીઓ લઈ નંદ મહેલમાં અને નંદને ત્યાં પધાર્યા. બાળકને પધરાવ્યો. બાલમ મુકુંદમ મનસા સ્મરામી. બાલ મુકુંદને ત્યાં પધરાવ્યા અને એ વખતે જે દીકરી હતી ને એને લઈ લીધી. બાળકને આ મૂકી દીકરીને લઈ અને જ્યાં પાછા આવે માયા આવી. માયા આવે એટલે રડે હો. મેં અગદી કથામાં કહ્યું હતું ને કે દીકરો જન્મે તો એને વાહામાં ધબા મારીને રડાવવો પડે, કાં તો કે ભાઈ રડતા નથી. હે, દીકરી જૈનમાં ફેરી તો હું આખા ફરિયામાં ખબર પડી જાય કે માતાજી આવ્યા. હે, આ ભગવાનની માયા લઈ અને વસુદેવ આવ્યા. માયા એકદમ રડવા લાગી. માણસોએ જઈને કંસને કહ્યું અને એ વખતે કંસ હાથમાં તલવાર લઈ ત્યાં આવ્યો. માયાને મારવા જાય ને ત્યારે વીજ ઉડી આકાશ, વીજ ઉડી આકાશ, તારો વેરી ગોકુળ વસે રે લોલ. વીજ ઉડી આકાશ, વીજ ઉડી આકાશ, તારો વેરી ગોકુળ વસે રે લોલ. હા, જગદંબા હે માં ભગવતી દુર્ગા ભવાની આકાશમાં સિંહની સવારી અષ્ટભુજા ધારણ કરી લીધી. વેદ્યોદ્ધામ સમપ્રભામ રઘપતિમ સ્કંધસ્થિતામ ભીષણામ કન્યા વિકરવાલ ખેટ વિલસત હસ્તાવિરા સેવિતા. આ જગદંબા આકાશમાં સિંહ ઉપર બિરાજમાન, અષ્ટભુજાઓ, અનેક હથિયારો હાથમાં, અને હસતા હસતા કહ્યું કે લા મૂર્ખા, મને માયરે તારું કંઈ ના વરે. તારો વેરી ગોકુલમાં જન્મી ગયો. યાદ રાખજો, ભગવાનની માયા પણ જૂઠું ના બોલે હો. હા, એ કોઈ દી ખોટું ના બોલે. માયાએ કહ્યું કે તારા થાય એ કર લે, જા, તારો વેરીમાં ગોકુળ વસે જ, હવે તારે જે કરવું હોય કર. કંસ હાથ ઘસતો રહી ગયો, માફી માગી. અહીંયા સવારના પોરમાં 4 વાગ્યામાં નંદરાયને ત્યાં ભાઈ બધી તૈયારી.